અમદાવાદ જિલ્લાના ધોળકાની નજીક આવેલા ડીંગુચા ગામમાં બિરાજમાન છે આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માં બ્રહ્માણી। વર્ષો જૂનું આ પવિત્ર મંદિર આજે ભક્તોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ વરસાવી રહ્યું છે। માન્યતા છે કે કોઈ પણ શુભ કાર્ય પહેલા અહીં માતાજીના દર્શન કરવાથી કાર્ય સફળ બને છે। ગામના લોકો માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજે છે અને તેમની કૃપાથી ગામમાં ખુશહાલી વ્યાપી છે। તો ચાલો કરીએ માં બ્રહ્માણીના આ પવિત્ર સ્થાનકના દર્શન। ધોળકાથી આગળ આવેલ ડીંગુચા ગામે બ્રહ્માણી માતાજીનું મંદિર આવેલ છે, જે ધોળકા તેમજ આસપાસના ગામડાઓ માટે વરદાન સમાન છે। ત્યારે આ માતાજીની વર્ષો જૂની પ્રતિષ્ઠાથી ગામના લોકો ખૂબ જ સુખી છે। ત્યારે આ માતાજીના મંદિર પાછળનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે। માની લીલાથી જ ગામના લોકો એટલા પ્રભાવિત છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા મંદિર આવીને આશીર્વાદ લેવાનું લોકો ચૂકતા નથી। આ મંદિરનું નામ બ્રહ્માણી માતા કેવી રીતે પડ્યું તેની જો વાત કરીએ તો 700 વર્ષ પહેલા આ જ મંદિરને લોકો ગામ કુળની માતા તરીકે ઓળખતા હતા અને ત્યારબાદ જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ લોકો પોતાની આસ્થા મુજબ માતાજીના અલગ અલગ સ્વરૂપને ઓળખતા ગયા। ત્યારબાદ આ માતાજી બ્રહ્માણી માતાના નામથી ઓળખાયા। સૌથી જૂનામાં જૂનું મંદિર હોય તો બ્રહ્માણી માતાનું છે। 700 વર્ષ, લગભગ 700 વર્ષથી વધારે જૂનું ગામટોળાની માતા તરીકેનું આ અમારું મંદિર છે। ગામના દરેક કોમના ગમે તે જ્ઞાતિના હોય દરેક જણના વરઘોડિયા પણ અહીંયા જ એમના છેડા છોડી છૂટે છે અને માતાજીની દરેક રીતની મહેરબાનીથી આજે એ ગામ એટલું સુખી છે કે કદાચ કોઈ સારામાં સારું સ્માર્ટ સિટી હોય એના કરતાં પણ માતાજીની દયાથી અને કૃપાથી અમારું ગામ ખૂબ સુખી છે। એ માત્ર માતાજીની જ કૃપાથી છે। આ મંદિરમાં બિરાજેલા માતાજીની દયાથી આ ગામમાં રહેતા લોકો શ્રીમંત અને ધનિક છે। સાથે જ ગામમાં માતાજીની દયાથી દરેક પરિવારના એક સભ્ય વિદેશમાં છે, જે માટે ગામના લોકો માતાજીને પોતાના ઋણી માને છે। આ ઉપરાંત ગામમાં કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણના લગ્ન હોય તો લોકો વર વધુના છેડા પણ આ મંદિર આવીને જ છોડે છે। અને આ મંદિરની એટલી બધી ભાવના છે કે જેની કોઈ પણ વ્યક્તિ બાધા રાખે તો એની બાધાથી એનો ફળ પરિપૂર્ણ મળે છે। ધોળકાની પાસે સ્થાપિત બ્રહ્માણી માતાજીના ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે અને લોકોની આ માતાજી પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા જોઈને લોકો માતાજીના ગુણગાન ગાવાનું તેમજ ભક્તિ કરવાનું છોડતા નથી। ભક્તિ સંદેશ ન્યૂઝ, ધોળકા।